નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે સુવા ભાજીના શાકની રેસીપી શેર કરીશ। સુવા ભાજીનો રંગ જે હોય છે તે ખૂબ જ ડાર્ક લીલો હોય છે, આંખને ઠંડક આપે એવો હોય છે। આ ભાજી ખૂબ જ હેલ્ધી પણ છે અને સાથે સાથે તેમાં સ્ટ્રોંગ સ્મેલ પણ હોય છે। તો આ રીતે જે પણ ક્વોન્ટિટીમાં તમારે શાક બનાવવાનું હોય ને તે પ્રમાણે સુવાની ભાજી લઈ લેવાની। શાક બન્યા પછી તેની ક્વોન્ટિટી ઓછી થઈ જાય છે, તો એ પ્રમાણે વધારે શાક બનાવવું હોય તો થોડીક વધારે ભાજી લેવાની। હવે આપણે આ રીતે પાંદડા તેના કાઢી અને તેને નાના નાના ટુકડાઓમાં કટ કરી લઈશું। આ ભાજી ખાવાના ઘણા બધા ફાયદા પણ છે, તે આપણી પાચન ક્રિયામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે। હવે અહીંયા બધી જ ભાજીને મેં કટ કરી લીધી છે અને તેને 2 થી 3 પાણીથી આપણે સરસ રીતે ધોઈ લેવાની છે। તો અહીંયા ભાજી મેં 3 પાણીથી સરસ રીતે ધોઈ લીધી છે। જ્યારે કોઈ પણ ભાજીનું શાક બનાવીએ ને ત્યારે તેને ધોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ભાજીમાં વધારે પડતી માટી આવતી હોય છે। તો અહીંયા સરસ મજાની ભાજી મેં ધોઈ અને તૈયાર કરી રાખી છે। હવે આપણે તેનું શાક બનાવવા માટે કઢાઈમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ લઈ લઈશું। હવે તેલ ગરમ થઈ જાય ને એટલે અડધી ચમચીથી ઓછી થોડીક રાઈ નાખી દઈશું અને અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું। બંને સરસ મજાના તતડી જાય પછી આપણે તેમાં લાલ મરચું પાવડર, લસણ અને આદુની પેસ્ટ નાખી દઈશું। એ પછી તેમાં આપણે બધી જ સુધારેલી સુવાની ભાજી નાખી દઈશું અને તેને સરસ રીતે તેલ સાથે મિક્સ કરી દઈશું। થોડી વાર પછી તમે જોશો કે સુવાની ભાજીનું પ્રમાણ છે તે ઘટી જશે। ધીમે ધીમે ભાજી તેલમાં સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈશું। તો આપણે અહીંયા અડધી ચમચીથી ઓછી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખી દઈશું અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું। સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને બધા મસાલાને સરસ રીતે ભાજી સાથે મિક્સ કરી દેવાનો છે। હવે આ રીતે ચલાવતા રહી અને થોડી વાર માટે તેને ચડવા દેવાની છે। પછી તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખી અને ઢાંકણને આપણે બંધ કરી દઈશું। 4 મિનિટ પછી તમે જોશો કે ભાજી આપણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। હવે ફરીથી ઢાંકણ બંધ કરી અને 2 મિનિટ માટે તેને ચડવા દઈશું। તો અહીંયા આપણી સરસ મજાની સુવા ભાજીનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। આ ભાજી રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।